ગુજરાતી સાહિત્ય પરિષદના આંગણે વાર્તા રસની ઉજવણી. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તારીખ 22/11/2025 શનિવારની સાંજે 4 થી 6 દરમિયાન શ્રીમતી રાધિકા શિરીષ પરીખ બાળ કિશોર સાંસ્કૃતિક ભવન ખાતે પ્રસ્તુત વાર્તા રસની મસ્ત મજેદાર ઉજવણી થઈ હતી, જેમાં વાર્તા, જોડકણા, ઉખાણા, ગીતો સાથે હાસ્યની રંગતમાં બાળકો તરબતર થયા હતા. આ ઉજવણીમાં સર્જક તરીકે ડૉક્ટર સ્નેહલ નિમાવત અને ડૉક્ટર વિધિ ઓઝા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના સંયોજક છે નેટવર્ક ગોહેલ અને અવિવાશ પરીખ. સંચાલન કાર્ય નેટવર્ક ગોહેલે કર્યું હતું, જ્યારે આયોજકો છે શ્રી સુમીર ભટ્ટ, ભીખેશ ભટ્ટ, ભરત મહેતા, સેજલ શાહ, રૂપા શેઠ. કાર્યક્રમનું સ્થળ શ્રીમતી રાધિકા શિરીષ પરીખ બાળ કિશોર સાંસ્કૃતિક ભવન, ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ. બાળકોએ મન મૂકીને મજા કરી. વાર્તા, જોડકણા, કવિતા અને ઉખાણાની ભરમાર થઈ ગઈ હતી. સમગ્ર કાર્યક્રમ બાળકોની ગુંજતી જીવંત થઈ ઉઠ્યું હતું. બાળકોને ઉખાણામાં બહુ મજા આવી હતી. ડૉક્ટર સ્નેહલ નિમાવતે બાળકોને જુદા જુદા ઉખાણા પૂછ્યા હતા. આ ઉખાણાના જવાબ આપવામાં તેમણે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ડૉક્ટર વિધિ ઓઝાએ બાળકોને વાર્તા કીધી. તેમણે બાળકોના બાળગીતો પર ડાન્સ કરાવ્યો હતો. બાળકોએ પૂરી એનર્જી સાથે બાળગીતો ગાયા. અવિનાશ પરીખ અને નેટવર્ક ગોહેલે બાળકોને રમૂજ પૂરી પાડતી અને જ્ઞાનવર્ધક વાર્તાઓ કરી બાળકોને મોજ કરાવી હતી. બાળકોએ આ કાર્યક્રમમાં મસ્તી અને મજા કરાવી. બાળકો કાર્યક્રમની વિવિધતાથી પ્રભાવિત થયા અને નવું નવું શીખીને ગયા હતા. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ. આજે રાધિકા શિરીષભાઈ પરીખના બાળભવનમાં જાણીતા સર્જકોની સાથે બાળ વાર્તા, જોડકણા અને ગીત ગુંજનનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના આયોજનમાં થઈ રહ્યો છે અને તેના મુખ્ય સંયોજક છે નેટવર્ક ગોહેલ અને અવિનાશ પરીખ. અને સંચાલન મોટેભાગે દર વખતે દરેક કાર્યક્રમમાં ડૉક્ટર સ્નેહલ નિમાવત કરતા હોય છે. આજના કાર્યક્રમમાં ડૉક્ટર વિધિ ઓઝા ઉપરાંત જાણીતા કવયિત્રી, એન્કર, સાહિત્યકાર, પત્રકાર ડૉક્ટર સ્નેહલ નિમાવત અને કડીથી જાણીતા કવિ, સાહિત્યકાર કનકસિંહ ઠાકોર ઉપસ્થિત રહેવાના છે. તેઓ અહીં બાળકો સમક્ષ પોતાની રચનાઓ રજૂ કરશે અને જ્ઞાન સાથે ગમ્મત આપશે. આ સુંદર મજાના કાર્યક્રમનો હેતુ જ્ઞાન, બોધ અને આનંદ અને મનોરંજન આપવાનો હોય અને તે દર બીજા અને ચોથા શનિવારે સંપન્ન થાય છે. બરાબર? નટુભાઈએ જે વાત કરી એના અનુસંધાનમાં હું વાત કરું તો અમારા અત્યાર સુધી લગભગ 5 પ્રોગ્રામ થયા છે અને દરેક પ્રોગ્રામ ખૂબ સફળ થયા છે. બાળકો અને વાર્તાઓ સમાનાર્થી હોય છે, એટલે બાળકોને વાર્તા ગમતી હોય છે, ઇવન મોટેરાઓને પણ વાર્તા ગમતી હોય છે. અહીં જે વાર્તા કહેવા આવનારા બધા લેખકો હોય છે, સર્જકો હોય છે, ઉમદા હોય છે બધા, અને સરસ વાર્તાની માંગણી કરે છે લોકો. બાળકો ખૂબ આનંદથી વાર્તાઓ સાંભળે છે, રસ લે છે અને ખિલખિલાટ હાસે પણ છે. ઉખાણાઓ, જોડકણા એમને એકદમ મનોરંજન પૂરું પાડે છે અને વત્તા એ લોકોની સાથે અમે લોકો હળી મળી જઈએ છીએ. કોઈ જાતનું અમે લોકો ડિસ્ટન્સ રાખ્યું નથી. બાળકો સાથે બાળક થઈ જઈએ છીએ. શરૂઆતથી જ અમારી બેટિંગ ધમાકેદાર રહી. ઘણા બાળકો આવ્યા હતા ને હાજરી વધતી જાય છે. લોકોએ આની નોંધ પણ લીધી છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ એના માટે અમે એટલું જ કહીએ કે બાળકોના હિતમાં જે કામ એ લોકો કરે છે એ વંદનીય છે. કેમ કે બાળકોને ઇગ્નોર ન કરી શકાય, નહીં તો બાળકો મોબાઈલ તરફ વળી જશે. આવા ઉપક્રમો જો યોજાય અવારનવાર તો બાળકો માટે એક ઉત્તમ એક રમતનું મેદાન બની જશે. અહીં આવનારા ઘણા બાળકો નજીકથી આવે છે, દૂરથી આવે છે, પેરેન્ટ્સ સાથે પણ આવે છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બધી જાતના અહીં બાળકો આવે છે અને એ લોકો ખૂબ આનંદથી આ કાર્યક્રમમાં ભાગ લે છે.
ને અમને પણ એવું લાગે છે કે હવે વધારે કંઈ અમારે અપગ્રેડ કરવું પડશે જાતને પણ અમારી. એ લોકોને ગમતી વસ્તુઓ બધી અમે લોકો પૂરી પાડીએ છીએ ને ધીમે ધીમે એ લોકોના ટચમાં આવે પછી અમને એવું લાગે છે કે અમારે શું કરવું જોઈએ.